બનાસ નદીમાં નવા નીર. રાધનપુર અને સમી તાલુકાના કાંઠાના ગામોમાં ખુશીના ઝળહળતા મહેણા. પાટણ જિલ્લાના રાધનપુર અને સમી તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમાં ઘણા સમય બાદ તાજા નીર આવ્યા છે. લાંબા સમયથી સુકાયેલી નદીમાં ફરી પાણી વહેતા જોવા મળતા કાંઠા વિસ્તારોના ખેડૂતો અને ગ્રામજનોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે. નવા નીર આવતા દાદર, રાણાવાડા, કામલપુર, કોચનાદ, બાબરી, કમાલપુર, ગુલાબપુરા, થાણિયા, થર, ધોરકડા, હરિપુરા, લાલપુર, રામપુરા, ઝાખેલ સહિતના નદીકાંઠાના ગામોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના લોકો નદીના કાંઠે પહોંચી વળતા પાણીના દ્રશ્યો નિહાળી રહ્યા છે. ખેડૂતો માટે આ પાણી જીવંત આશા સમાન છે. ખેતી માટે જરૂરી સિંચાઈની સુવિધા થશે, પીવાના પાણીની તંગી ઘટશે અને આવનારા રવિ પાક માટે અનુકૂળ સંજોગો ઊભા થશે. ખાસ કરીને બાજરી, કપાસ, એરંડા, જુવાર, મગ, અડદ, તલ, જીરું, ઘઉં, ચણા તેમજ લીલી શાકભાજીમાં ભીંડા, ગુબી, ગવાર, મેથી, ટામેટાં, મરચાં, દૂધી, કાકડી વગેરેની ખેતી કરતા ખેડૂતો માટે આ નીર એક આશીર્વાદરૂપ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘણા સમય બાદ બનાસ નદીમાં પાણીના પ્રવાહે ગામના વાતાવરણમાં નવજીવન ભરી દીધું છે. પશુઓ માટે પાણીની ઉપલબ્ધિ વધશે, ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને જમીનના ભૂગર્ભ સુધરશે. આ પાણીના આવવાથી કારણથી આજ નદીની આજુબાજુની જમીન પર બજર જોવા મળે છે, પરંતુ નવા નીર આવતાની સાથે જ આજુબાજુના ગામોની જમીન હરિયાળી અને લીલીછમ અને ચોમાસાની વચ્ચે જીવન જરૂરિયાતો માટે મોટી રાહત આ તમામ આજુબાજુના ગામોને મળશે.